નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે વ્યક્તિત્વને મળી રહ્યા છીએ તેમનો અવાજ મંત્રમુગ્ધ કરે તેવો છે। તેમના અવાજમાં સંતવાણી, લોક ડાયરા અને લોકગીતો સાંભળવાને ખૂબ પસંદ થઈ રહ્યા છે। ખૂબ નાની ઉંમરે તેમણે તેમના કરિયરની શરૂઆત કરી છે। અમે વાત કરી રહ્યા છીએ સાવરકુંડલાના અને પોતાના અવાજથી આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા રેખાબેન વાળાની। તો ચાલો મળીએ તેમને। રેખાબેન, વેલકમ ટુ વીટીવી। થેન્ક યુ। કેમ છો? બસ એકદમ મજામાં। આજે રેખાબેન સ્પેશિયલી સાવરકુંડલાથી વીટીવી સાથે વાત કરવા માટે અમદાવાદ આવ્યા છે। ત્યારે ચાલો સૌથી પહેલાં તો તમારા શરૂના દિવસો વિશે વાત કરીએ। અચ્છા, હા, કેવા હતા એ દિવસો? જો કે પહેલાંના જે સિંગિંગ લાઇનમાં જોઈએ ને બેન, તો પહેલાંના દિવસોમાં એટલું બધું જે આજને હાઈફાઈ જે અત્યારે સિંગિંગ જે છે, પહેલાં લોકો આખા ભજનો સાંભળતા અને લોકોને એકદમ જેને કહેવાય ને કે ભજનોમાં રસ હતો, લોકગીતો હોય, ગરબા હોય તો પૂરા સાંભળતા। અને અત્યારે હાઈફાઈ જિંદગી થઈ ગઈ છે, એમાં કોઈને પૂરા ભજનો સાંભળવાનો રસ નથી। એટલે પહેલાંનું આમ બહુ સારું હતું અને પહેલાં મજા આવતી ભજન ગાવાની। એવું હતું? તો શરૂઆત ક્યાંથી થઈ તમારા કરિયરની? કે આમ એવું કહેવાય કે રેખાબેનને કેવી રીતે રસ જાગ્યો સિંગિંગ માટેનો? હું જ્યારે સમજો ને કે 12-13 વર્ષની હતી ત્યારથી મેં બહુ બધા કલાકારોને સાંભળેલા, જેમ કે શાહબુદ્દીન રાઠોડ, દિવાળીબેન ભીલ છે, દમયંતી બરડાઈ છે। અમારા સાવરકુંડલામાં 32 ડાયરા થયેલા, હનુમાન દાદાનું એક મંદિર હતું ત્યાં। તો એ લોકોને સાંભળીને મને બહુ જ રસ જાગ્યો કે બસ મને મોટી થઈને સિંગિંગ કરવું છે અને ભજન કરવા છે અને બસ મારો આ ધ્યેયમાં આગળ વધવું છે। જી, એ ગાવાનું શરૂ કર્યું તમે, તો એ દિવસોમાં તમને શરૂઆતમાં એવું હશે ને કે એકદમ કે સ્ટેજ પર ગાવાનો મોકો મળી ગયો કે શું પહેલી કમાણી હતી તમારી અને એ પહેલો મોકો કઈ ઉંમરે મળ્યો હતો? અચ્છા, મારી 15 વર્ષની ઉંમર અને અમારા સાવરકુંડલામાં ભાગવત સપ્તાહ બેઠેલી અને એમાં નિરંજનભાઈનો પ્રોગ્રામ। અને પહેલાં તો એવું હતું ને કે મોટા કલાકાર હોય ને તો નાના કલાકારોને તો બેસવાય ન મળે સ્ટેજ ઉપર, પણ મને એમ થયું કે કંઈક મેં ઈશ્વરને એટલી પ્રાર્થના કરી કે મને એક ભજન પણ ગાવા મળે। ત્યારે સંજોગોમાં મારા મમ્મી પપ્પાના આશીર્વાદ અને કંઈક ઈશ્વરની કૃપા થઈ તો મને પાપ તારો પ્રકાશ જાડેજા નિરંજનભાઈ સાથે મેં ગાયું અને 21 રૂપિયાની મને બક્ષિસ મળેલી એમાં। અરે વાહ! તો તમને યાદ છે અત્યારે પાપ તારો પ્રકાશ જાડેજા વાળું તમારું? તો અમારા દર્શકો માટે એક વખત થઈ જાય? શ્યોર। અને આ ભજન પાપ તારો પ્રકાશ જાડેજા છે ને, એ જેન્ટ્સ ને લેડીઝની ડિબેટમાં હોય છે, પણ હું કોશિશ કરું છું કે વીટીવીના માધ્યમથી મારા દર્શકોને આજે મને એક સરસ ઇન્ટરવ્યુમાં મોકો મળ્યો છે તો મારા દર્શક મિત્રોને એ સંભળાવું। પાપ તારો એ પુકાર જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડેલીને બુડવા નહીં દઉં, એ તારી નાવડીને બુડવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે સેજી, ઓજી રે એમ તોરલ કે સેજી, એ હરણ હરા એ લખ ચાર સતી રાણી, હરણ હરા લખ ચાર રે, હો જી મેં તો બેને રે ભાણેજને ડૂબવા, એ મેં તો બેન રે ભાણેજને ડૂબવા, જાડેજા રે એમ જાડેજો કે સેજી, ઓજી રે એમ જાડેજો કે સેજી। અદ્ભુત, ખૂબ ખૂબ સુંદર। અત્યારે તો આ ટ્રેન્ડ છે, તમે આવી રીતે સુંદર ગાઓ છો અને લોકો સાંભળે છે, પણ એ દિવસોની વાત આપણે પાછા ફરીએ કે ત્યારે તમે ગાવાની શરૂઆત કરી, તમે કહ્યું પહેલી બક્ષિસ તમને 21 રૂપિયા મળી હતી, તો એ સમય કે ત્યારે તમે કોની સાથે ગાતા હતા અને પછી આગળ કેવી રીતે વધ્યા? જોકે આ ગોડ ગીત છે અને ખાસ તો મારા મમ્મી પપ્પાના આશીર્વાદ અને મારી કુળદેવીમાં અને પરિવારનો સપોર્ટ, કેમ કે કહેવાય છે ને કે પરિવારના સપોર્ટ વગર આપણે કોઈ પણ કામ કરી શકતા નથી અને ખાસ એક ઈશ્વર ઉપર આપણે એક વિશ્વાસ હોવો જોઈએ।
અને ત્યારે તો મને હાર્મોનિયમ પણ નથી આવડતું, પણ અત્યારે આવડે છે, પણ થોડું ઘણું, એટલું ખાસ નહીં આવડતું. અને ત્યારે થોડા ઘણા ભજનો આવડતા, સાચા ખોટા એવા ગાય. અને અત્યારે તો ઈશ્વરની માતાજીની કૃપા છે કે જ્યાં પણ અમે ડાયરો, મારો વધારે ડાયરા થાય છે, એટલે દાંડિયા રાસો, લગ્ન ગીતો બધું અમે. અને અત્યારે કેવું છે કે દર્શકોને જે ગમે ને એ અમારે પીરસવું પડતું હોય છે. પહેલા તો એવું હતું કે અમને જે ગમે ને એ ગાય તો લોકો સ્વીકારી લેતા હતા, અને અત્યારે દર્શકોને જે ગમે એ અમારે ગાવું પડે. કે પછી એમાં હિન્દી ગીત હોય કે ગઝલ હોય કે ભજન હોય કે લોકગીત હોય. અત્યારે ટ્રેન્ડિંગ એ છે કે કહેવાય છે ને કે દર્શકોને ગમે આપણે કરીએ તો કલાકાર ચાલે છે, પણ આપણે જે ગમે એ ગાય તો આપણે ચાલતા નથી. એટલે નથી કહેતા કે દર્શકો આપણા સરના મુંગટ હોય છે મેમ, કે એને ખુશ રાખીએ તો આપણો પ્રોગ્રામ સક્સેસ જતો હોય છે. એટલે પહેલાનું ને અત્યારનું ઘણું મતલબ એક જેને કહેવાય ટ્રેનિંગ થોડુંક બદલાયું છે મેમ. એ રીતે તો દર્શકો અત્યારે આવે લોક ડાયરામાં તમને સાંભળવા માટે, તો શું એ લોકોની આમ હોય કે તમારા મોઢે શું સાંભળવા સૌથી વધારે આતુર હોય? હમણાં જ તાજેતરમાં ગઈ 18 મારો બોમ્બેમાં ભાઈંદરમાં ડાયરો હતો, અને યંગ જનરેશન લોકો પણ હતા. કે એવું નહીં કે ડાયરો છે એટલે વડીલો જ હોય છે, પણ લેડીઝો પણ એટલી હોય છે, અને ભાઈઓ ને બહેનો ઘણા બધા હોય છે. અને ડાયરો એક માધ્યમ જ એવું છે. હું તો વીટીવીના માધ્યમથી એટલું જ કહીશ કે આજના યુગ પ્રમાણે જો ગુજરાતી આપણા કલ્ચરમાં રહ્યો ને તો એક ડાયરો એક એવો છે કે જેમાં પૂરું ફેમિલી બેસીને સાંભળી શકે છે. બાકી અત્યારે કોઈ એવી, માનો કે કોઈ એવું સિનેમા રહ્યું નથી કે જે આપણે ફેમિલી બેસીને સાંભળી શકીએ. આપણો ગુજરાતી ડાયરો એ છે. તો મારો બોમ્બેના ડાયરામાં વન્સ મોર થયું હતું, અને એમાં જેને કહેવાય ને કે લોકગીતો છે, કે માતાજીના ગરબા છે, અને મારું ફેવરિટ જે હોય ને કે માતાજીના ડાકલા છે, અને એક રામદેવ પીરનો હેલો. એમાં તો મતલબ જેને કહેવાય ને કે ક્યાંય પણ ડાયરો મારો એક સ્ટેજ ઉપર 5-5 વખત એ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય ને તો પણ લોકો એ સાંભળે જ છે. અચ્છા. એટલે એ એક મને બહુ ગમે છે મતલબ. જી, તો એક વખત અમારા દર્શકો માટે થઈ જાય. રામદેવ પીરનો હેલો. હેલો મારો સાંભળો ને રણુજા નારાયણ, એ હુકમ કરો તોરી જાત રાયું થાય. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો માલ દેખીને ચોર વાહે વાહે જાય. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો. અરે વાહ. તો એ ક્યારે એવું હતું કે તમને પહેલી વખત કીર્તિદાન ગઢવીએ તમને સાંભળ્યા હતા, અને એ આખી જે ક્ષણ હતી કે દિવસ હતો એ શું હતો, એ અમારા દર્શકોને કહેશો? અચ્છા, જો કે ભાઈ જોડે કીર્તિદાન ભાઈ છે, પછી ઘણા બધા મતલબ રાજભા ગઢવી છે, ગોપાલ સાધુ છે, બિરજુ બારોટ છે, અને આમ તો જે કેને કહેવાય ને કે કલા ક્ષેત્રમાં કોઈ એવા નહીં હોય. પ્રાણલાલ વ્યાસથી લઈને હેમંત ચૌહાણ, ભીખુદાનભાઈ ગઢવી, નિરંજન પંડ્યા, મેં કીધું એમ શરૂઆત જ એનાથી થઈ. એટલે બધા કલાકારો સાથે મેં ગાયેલું છે. એટલે એ એક મારા મમ્મી પપ્પાની અને માતાજીની કૃપા છે, કોઈ મોટાઈની વાત નથી. અને આ એક ગોડ ગિફ્ટ છે. કલા છે એ બધાને મળતી નથી. એટલે આને સાચવી રાખવી, અને જેને કહેવાય ને મેં કીધું એમ કે આપણે આ કલાથી જ આપણે ખુશ છીએ અને આપણે લોકોને ખુશ કરીએ છીએ. અને સંગીત વસ્તુ જ એવી છે કે લોકો એમાં પછી હિન્દી ગીત હોય કે લોકગીતો હોય, ભજનો હોય કે ગઝલ કવાલી હોય, બસ સંગીત એવી વસ્તુ છે કે કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેને સંગીત નહીં ગમતું હોય. સંગીત ક્યાંય પણ વાગતું હોય ને, એટલે જે નાનામાં નાનો બાળક હોય કે વૃદ્ધ લોકો હોય, એનેમાં રસ હોય જ. ન હોય ને તો એને સાંભળીને પણ એમાં રસ થઈ જાય. જી. એટલે ભાઈ કીર્તિદાનભાઈ સાથે પણ મેં ઘણા પ્રોગ્રામ આપ્યા છે, અને બધા સાથે મતલબ મેં. ક્યારે તમે મળ્યા હતા કે કીર્તિદાનભાઈને એ જે આખી ક્ષણ હતી કે પહેલી વખત એમને તમને સાંભળ્યા હશે? એ વસ્તુ હું યાદ કરું ને તો ભાઈ સાથે સુરેન્દ્રનગર પાસે એક મારો પ્રોગ્રામ હતો. જી. અને ત્યાં ફર્સ્ટ અમે ને કીર્તિદાનભાઈ ભેગા થયેલા. અચ્છા. અને પછી ત્યારથી તમે એમની જોડે છો? અને ભાઈ સાથે બિરજુભાઈ બારોટ છે,
ગોપાલ હા. સાધુ છે. હા. મતલબ અત્યારના જે ટ્રેન્ડિંગમાં બધા કલાકારો સાથે મારા પ્રોગ્રામ થાય છે અને થયા હતા અને આગળ બી થશે. થશે 100%. તમે કહ્યું કે 21 રૂપિયાથી તમારા કરિયરની આમ કહેવાય કે શરૂઆત થઈ, એની પહેલાં તો ઘણી વખત તમે એમને બી ગાયું હશે અને એ રીતના સમય કાઢ્યો હશે કે જ્યારે કોઈ કાવીને આમ એવું કહે કે અરે વાહ, એ તો એ રેખાબેનને બહુ આમ સુંદર લાગણી હતી. હા. પણ એ દિવસો યાદ કરીએ તો એ સમય કેવો હતો? એ સંઘર્ષ ભરેલા દિવસો હશે તમારા. જી. ત્યારે કેવી રીતનો માહોલ હતો કે ક્યાં ગાવા જતા, ઘરનો માહોલ કેવો હતો ત્યારે? જી જી પહેલાં તો અમારી જો કે બધાનું એક સરખો દિવસ મેમ હોતો નથી. હા. કોઈ પણનું હોય, મારો હોય કે XYZ, અને ઉતાર ચઢાવ તો આવે જ રાખે. એટલે મારી પરિસ્થિતિમાં બહુ અમારું દુબળું ઘર હતું અને અમે 3 બહેનો ને 1 ભાઈ, એમાં હું બધાથી નાની. પણ મેં કીધું એમ કે મને નાનપણથી જ એક શોખ ગાવાનો, હું ક્યાંય શીખી નથી સંગીત. અચ્છા. પણ ઈશ્વરની કૃપાથી મારી સ્કૂલમાં ગાવાનું કે એવી રીતના ગાઈને નાના મોટા અમારી આજુબાજુના ગામડાઓમાં, અને પહેલાં તો એટલી વાહન વ્યવહારની પણ સુવિધા નહોતી, અને જેને કહેવાય ને અમે ઓટો રિક્ષામાં, ખુલ્લી રિક્ષાઓમાં, સરકારી બસમાં એવી રીતે ટ્રાવેલ કરતા. ટ્રાવેલિંગ કરીને અમે પ્રોગ્રામ કરેલા છે. હા. પણ ત્યારે એક જોઈને તો આમ મજા આવતી અમને મેમ. હા. અત્યારે બી મજા જ આવે છે, એવું નહીં, પણ ત્યારનું આખું વાતાવરણ જ કંઈક અલગ હતું. જી. અને પરિસ્થિતિ થોડી નબળી, અને પછી ધીરે ધીરે અને અમુક પ્રોગ્રામ તો એવા અમારા થયા છે મેમ કે જેમાં 5-7 કલાકારો હોય, હા. એમાં મારો રાઉન્ડ પણ ના આવે, કોઈ મારું નામ પણ ન બોલે કે પાછળ એક દીકરી બેઠી છે એને આપણે ગાવા દઈએ. હા. તો પણ હું ઈશ્વરને, હું કોઈને ના કહું, હા. ઈશ્વરને પ્રાર્થના કરું કે કાંઈ વાંધો નહીં, આજે મને નથી મળ્યું તો કાલે મને મળશે. આપજે. હા. અને અમુક જગ્યાએ તો પૈસા બી નથી મળ્યા, અને હજી અમુક જગ્યાએ આજની તારીખમાં કે અમુક એવી સંસ્થા છે હા. કે જ્યાં અમે પૈસાનું એક પણ આશા રાખતા નથી, કે જ્યાં જેને કહેવાય ને કે એક સેવાનું કાર્ય થતું હોય, હા. તો ત્યાં અમે કલારૂપી અમારી સેવા કરી અને અમે ભજનો કરતા હોઈએ છીએ. જી. હા. તો એ જ ભજનની વાત કરીએ કે કયું ભજન એવું જે તમારા દિલની પણ નજીક છે અને જે દર્શકોને તમારા મોઢે સાંભળવું ગમે છે? એક વખત એ અમારા દર્શકો માટે. હા. રેખાવાળા સાથે વાતો આમ જ ચાલુ રહેશે. અરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારે સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ઘોડલે રમે ગુણનો પતિ, જાપ નિત જપે જતીને સખી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. એ કાળ તણા છો કાળ, એ કાળ તણા છો કાળ, કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વિષ ધર્યા, ફણીધર મણિયલ કાળા. હરલ ધરલ નીરકંઠ દતુરા, ભાંગ ચક્રિયા કંઠ વિષાચ, ભૂત પ્રેતના કંઠ વિચાસર ભૂરી જટાળા. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, સોમનાથ મહાદેવ. વાહ, ખૂબ જ સુંદર. થેન્ક યુ. તમે વાત કરી તમારા ઘરના જૂના દિવસોની કે બહુ દુબળા દિવસો હતા અને એ સમય ઘણો કપરો હતો, પણ એ ધીરે ધીરે તમે એમાંથી બહાર આવ્યા, એમાંથી ઉપર આવ્યા. પણ ત્યારે તમે કહ્યું કે અમે બસમાં ને ટ્રાવેલ કરીને આગળ વધતા હતા, અને હવે તો તમારી લાખોની ગાડીઓમાં તમે ફરતા હશો, લાખોમાં કમાઓ છો. તો આ જે દિવસો આવ્યા, જે બદલાવ આવ્યો, એનાથી એમ એવું થાય કે પહેલી વખત તમને આમ એ યાદ આવે કે ઓકે આ નવી ગાડી લીધી, આ તે. તો એ દર્શકોને શેર કરો કે કેવી રીતના દિવસો હતા, અને પછી જ્યારે આ ખુશી જીવનમાં આવે છે તો એ એમને એમ નથી આવતી, એની પાછળની એક ખાસ મહેનત લાગે છે. જી જી મેમ. એ સંઘર્ષભર્યા દિવસો પસાર થયા ત્યારે આ મહેનતનું ફળ મળ્યું છે. તો એ કેવી રીતનું હતું જર્ની? જો કે અત્યારે બહુ જ ઈશ્વરની કૃપા કહેવાય છે, જેને કહેવાય ને, અને સંઘર્ષ વગર સિદ્ધિ નથી. સંઘર્ષ કોઈ પણ વ્યક્તિને કરવો પડશે મેમ, કે હરેક કાર્યક્ષેત્રમાં. અને
અત્યારે તો બહુ સારું છે મારે, અને હજી એ દિવસો યાદ આવે અને એ દિવસો યાદ કરવા પણ જોઈએ. હા. કેમ કે એ દિવસો ભૂલી ન જવા જોઈએ, અને ભૂલી જાય ને તો પછી જેને કહેવાય ને કે આપણે એક અભિમાનનું વાવાઝોડું આપણામાં આવે, અને અભિમાન આવે તો પછી બધું જતું રહે. એટલે એ વસ્તુ તો આપણે યાદ જ કરવી પડે કે પહેલાં હું શું હતી. હા. એટલે મારી સાથે કોઈ નાનામાં નાનો આર્ટિસ્ટ હોય હા. કે લેડીઝ કે જેન્ટ્સ, તો હું પણ એને મારી પાસે છે તો હું એને એટલું જ કહેતી હોય કે હજી તમે અત્યારના જે સિંગરો છે, હા, કે જે ઉભરતા કલાકારો છે, કે ઘણા એવા હોય છે કે જેને આપણે જય માતાજી કરીએ તો પણ એ ના કરતા હોય. એટલે મને એવું થાય કે આ રોંગ વસ્તુ છે, રાઈટ નથી. પણ સૌને રીતે સૌ હોય છે. પણ અમુક લોકોને હું કહું કે ભાઈ તમારે આ ક્ષેત્રમાં હજી તમે શરૂઆત કરી છે, તો અમે તો બહુ સ્ટ્રગલ કર્યું છે. અને મેં કીધું મેં તો 21 રૂપિયાથી શરૂઆત કરી છે. અને ત્યારે જેને કહેવાય ને અમુક એવા ભજનો પણ, ગીતો પણ નહોતા કે આખા ભજનો ગવાતા. અને અડધા ભજનો ગાય તો લોકો આપણે રિજેક્ટ કરે કે બી બીજી વાર આ કલાકારને નહીં બોલો. આખા જ ભજનનું જેને કહેવાય કે આપણું સૌરાષ્ટ્ર જેમ કચ્છ છે, તો કચ્છમાં નારાયણ સ્વામી કે નારાયણ સ્વામી આખા ભજનો જ ગાયા છે. તો આજની તારીખમાં હજી કચ્છમાં અમુક એવા ગામો છે મેમ કે ત્યાં અમુક વર્ગ છે એ આખા ભજનો સાંભળે છે. એટલે અત્યારની જનરેશન પ્રમાણે લોકોને ઘણો ઈગો હોય છે, પછી જે જેની રીતે સૌ ચાલતા હોય છે. પણ હું મારું ત્યાં સુધી કે મારું પહેલાંનું જીવન અને અત્યારના જીવનમાં ઘણો ડિફરન્સ છે, તમે જેમ કીધું. અને અત્યારે ખુશી પણ છે કે અત્યારે જે મને ઈશ્વર આપ્યું છે એમાં હું બહુ હેપી છું. અને પહેલાંનું પણ ઘણીવાર યાદ આવે આપણને કે પહેલાં આપણે કેવી રીતે પ્રોગ્રામ કરતા, ચાલુ વરસાદમાં પલળતા ભીંજાતા અમે ગાયેલું છે. કેમ કે કમિટમેન્ટ હોય કે ગાવાનું છે. હા, એવી રીતે. પણ એ પણ એક અલગ મજા હતી એમ, જેને કહેવાય ને એમ ગાવાની. તમારું સાવરકુંડલામાં ગામ કયું? મારું પ્રોપર સાવરકુંડલા છે મેમ. પ્રોપર સાવરકુંડલા. અને સાવરકુંડલામાં પણ અમરેલી જિલ્લો એટલે મૂળદાસ, અને અમારું સાવરકુંડલા એક જોગીદાસ કુમારની જગ્યા. અચ્છા. હા. અને અમારે સાવરકુંડલામાં બી જેને કહેવાય ને કે ભાઈ અરવિંદ બારોટ છે, મીનાબેન પટેલ છે, એ સાવરકુંડલા છે. પછી અમુક ઘણા મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. ઓકે. તો તમારા માતા પિતાનું નામ કહો કે જેમને તમને પ્રેરણા આપી કે હા ચલ તું આ ફિલ્ડમાં આગળ વધ. કેમ કે એવું જરૂરી નથી કે દરેક દીકરીને આ એવા લોકો મા બાપ મળે છે કે એવા ઘરનો સંગાત મળે છે કે જે ઈચ્છે એ કરી શકે. રાઈટ છે. એટલે મારા મમ્મીનું નામ સોનાબેન અને મારા પપ્પા નારાયણભાઈ, બંને અત્યારે હયાત નથી. એટલે મારા મમ્મીની 21 વર્ષ થયા, અને મેં એનું 2 વર્ષ પહેલાં ડેલિકેટ કરીને એક સોંગ મેં બનાવ્યું હતું, જન્મ દેનારી માં મને સાંભળે. એટલે જેને કહેવાય ને કે આપણે માતા પિતાના આશીર્વાદ તો હરેક આપણા બિઝનેસ કાર્યમાં હોય જ, અને હોવા જ જોઈએ. અને એની ખુશી છે. અને મારા મમ્મીનો એક ધ્યેય હતો કે બસ તારો શોખ છે સિંગિંગમાં, તો હું જ્યાં સુધી હતા ત્યાં સુધી. અને મને ખૂબ જ સપોર્ટ મમ્મી પપ્પાનો બંનેનો રહ્યો છે. અને બીજું કે મને આ વારસાગત મારો મોસાળ તરફથી મને મળ્યું છે. કે મારા મોસાળમાં મારા મામા છે, મારા મામાના છોકરાઓ છે, એ પણ આજની તારીખમાં ભજનો કરે છે. ભલે સ્ટેજ પ્રોગ્રામ નથી કરતા, પણ ગુરુમુખી વાણી જે કહેવાય એ કરે છે. અને મારું મોસાળ રાજુલા. એટલે મને મોસાળની આ એક બક્ષિસ મળેલી છે, ગિફ્ટ મળેલી છે. અચ્છા. તો એક તમારા મા પર તમે જે કહ્યું કે એ વાળું જે ગીત છે એ વખત દર્શકો માટે થઈ જાય. જી મેમ, થેન્ક યુ. ઓ જન્મ દેનારી મને માં મને સાંભળી, જન્મ દેનારી મારી માં મને સાંભળી, મમતાની મૂર્તિ મારી તું છો મારી માવડી, એ મમતાની મૂર્તિ તું છો મારી માવડી, એ માની રે તોલે કોઈ ન આવે, માની રે તોલે કોઈ ન આવે, માં બોલું ત્યાં મારું હૈયું હરખાય છે, માં બોલું ત્યાં મારું હૈયું હરખાય છે, જન્મ દેનારી મારી માં મને સાંભળે, જન્મ દેનારી મારી. વાહ.
તમારો અવાજ ખૂબ જ અદ્ભુત છે. થેન્ક યુ મેમ. આપણે વાત કરીએ દિવસોની કે તમે કહ્યું કે જૂના દિવસો એ હતા અને હવે તો તમે લાખોની ગાડીમાં ફરો છો, પણ એવું હતું કે પહેલી વખત તમે ફ્લાઇટમાં બેઠા હો અને તમને યાદ છે એ અનુભવ કેવો હતો? અમારા દર્શકોને કહેશો. મને છે ને કઈ ઉંમર હતી? મારી ફ્લાઇટમાં બેઠી ત્યારે સમજો ને કે આઈ થિંક હું 20 થી 22 વર્ષની. એના પછી? હા, એના પછી એમ. અને ત્યારે હું ફ્લાઇટમાં બેઠી અને પહેલી વાર મારો પ્રોગ્રામ બોમ્બે હતો. હા. અને ત્યારે હું ટ્રેનમાં ગઈ હતી. તો એ પ્રોગ્રામમાં મને 700 રૂપિયા મળ્યા હતા. ફર્સ્ટ પ્રોગ્રામ હતો. હા. ત્યારે તો એટલી ખુશી હતી કે ઓહો મારો પ્રોગ્રામ મુંબઈ છે. અને ત્યારે સાયરામભાઈ દવે અને એમની સાથે મારો શો હતો બોમ્બેમાં. અને એક અનોખી આપણને એક આનંદ હતો, કેમ કે આપણે અમુક સિટીમાં ન ગયા ને એટલે એની બહુ ખુશી હોય આપણને એમ. એટલે મને મારું એક યાદગાર એ છે. અને પછી તમે ફ્લાઇટની વાત કરી તો ભુજથી બોમ્બે મારું ફ્લાઇટનું હતું અને બોમ્બે મારો શો હતો બીજો વખત એમ. તો એ બી આમ થોડો એક ડર હતો કે ફ્લાઇટમાં જોકે હું ને મારા જીજા છે કે હું તમને આજના વાત કરું કે એ મારા મોટા જીજાજી છે પણ મારા પપ્પા સમાન છે. કે એમનો પણ એક ખૂબ મોટો મને આમાં સંગીત ક્ષેત્રમાં એક મોટો એનો ફાળો રહ્યો છે કે એ મને એક દીકરી તરીકે એનો એક પ્રેમ છે. અને હું પણ મારા જીજા છે પણ કોઈ દિવસ અમારે સાળે બનેવી જેવું અમારે રહ્યું જ નથી, કેમ કે એનું એક ગાડી અકડવાથી લઈને કે મારા પછી શૂટિંગ હોય કે મારા ફોટોઝ અપલોડ કરવાનો હોય બધું જ. એને રાતને દિવસ એને કોઈ દિવસ ઉજાગરામાં કે મેં મતલબ આરામ નથી કર્યો. અને મારા પપ્પા ગયા પછી એમનો એક વધારે મેં પહેલાં કીધું કે ફેમિલીનો સપોર્ટ, પણ મારા મોટા બેન બનેવીનો ખૂબ મોટો મને ફાળો છે. એટલે હું ને મારા જીજુ ભુજથી જ્યારે અમે બોમ્બે આવતા હતા અને મને એક ડર હતો કે ભાઈ ફ્લાઇટમાં મને એમ ચક્કર આવશે, શું થશે. હા, એવી રીતના. પણ પછી તો ફ્લાઇટમાં ઘણીવાર અમારે શો એવી રીતના હોય કે એક અમદાવાદ હોય તો એક સુરેન્દ્રનગર હોય, પછી એક સુરત હોય તો પછી એક આપણે પોરબંદર સાઈડ હોય. એવી રીતના અલગ અલગ સિઝનમાં શો હોય. તો અમારે ક્યારેક બાય રોડ ગાડી કરતાં બી અમારે ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરવું પડતું હોય, જેના કારણે કે અમે પ્રોગ્રામમાં ટાઈમિંગ પહોંચી શકીએ એટલા માટે મેમ. તો હવે તો કોઈ એવું ડર જેવું રહ્યું નથી, પણ પહેલા થોડુંક આપણને એવું હતું એમ. એટલે પહેલો અનુભવ આમ એવો હતો કે ચક્કર આવશે, શું થશે. પણ હવે તો આ બધું યુઝ ટુ થઈ ગયા છો તમે એનાથી. જી, જૂના દિવસો પર પાછા ફરીએ તમારા અને અત્યારની આ વાત કરીએ તો અત્યારના સમયનું કયું ગીત છે, સંગીત છે જે તમને વધારે પ્રિય છે? તમને કેવા ગીતો ખુદને કેવા ગમે છે? મેં જેમને હમણાં જ ભોળાનાથની આરતી સોમનાથ દાદાની કે જે મેં દર્શક મિત્રોને સંભળાવી, તો મારું અમુક પેટર્ન હોય છે કે જે 5-6 કલાકારો સ્ટેજ ઉપર હોય તો હવે બધાનો વારાફરતી વારો આવતો હોય છે. તો એમાં ઘણીવાર એવું થતું હોય કે પણ હજી સુધી મેમ મારો ક્યાંય પણ મારો શો રહ્યો હોય ને તો ગમે એટલા કલાકારો હોય પણ મારા મમ્મી પપ્પાને હું પગે લાગ્યા સિવાય અને ઘરેથી નીકળું ત્યારે અને સ્ટેજ ઉપર બેસું તો બી અને ઈશ્વરને મારી માતાજીને પ્રાર્થના કરી અને પછી જ હું મારું સિંગિંગ ચાલુ કરતી હોઉં. હા, તો મતલબ હજી સુધી મારો રાઉન્ડ ફેલ નથી ગયો. હા, એટલું જ મારો 3 વાગે રાઉન્ડ આવ્યો હોય કે 2 વાગે આવ્યો હોય કે આઈ થિંક 4 વાગે આવ્યો હોય તો લોકોએ આપણી વાહ કરી જ છે. મતલબ એક ઈશ્વરની કૃપા અને એક મમ્મી પપ્પાના આશીર્વાદ રહ્યા છે. અને સોમનાથ દાદાની આરતી છે, કૃષ્ણ ભગવાનના ગીતો છે અને માતાજીના ડાકલા મેં જેમ કીધું એમ આ રામદેવ પીરનો હેલો, આ બધી અમુક મારી પેટર્ન છે કે એ લોકોએ ગાયું હોય ને છતાં પણ દર્શકોમાંથી એમ કે બેન તમે જ ગાઓ, પાછું રિપીટ બી મને ગવડાવે. અને એમાં બી લાખોની ઘોર થઈ છે મેમ. તમે હમણાં જેમ સાંભળ્યું એમણે કહ્યું કે જ્યારે પણ કોઈ બી શોની શરૂઆત કરે કે ઘરેથી નીકળે ને તેમના માતા પિતાને પગે લાગીને જ નીકળે છે. તો અમે આ જ્યારે શોની શરૂઆત કરીને એ પહેલાં પણ મેં જોયું કે એમની પાસે એમના માતા પિતાનો ફોટો છે અને એમને પગે લાગીને જ એમણે શોની શરૂઆત કરી છે દર્શકો. તો ખૂબ આમ આવી રીતે માતૃદેવ ભવ પિતૃદેવ ભવ વાળી તમારી લાગણી છે. શોનું આપણે સમાપન કરીશું પણ થોડા એના વિશે વાત કરીએ સૌથી પહેલાં તો, એના પછી આપણે શો પતાવીએ કે તમે જેમ કહ્યું કે તમે માતાજીનો જે ડાકલા છે અને એ ગાઓ છો ને એના પછી દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે, તો છેલ્લે જતાં જતાં અમારા દર્શકો માટે એક વખત એ ડાકલા થઈ જાય. ઓકે મેમ, થેન્ક યુ. એ રમતી આવે રે માં રમતી આવે
રમવા દેજો રે માને રમવા દેજો, આજ મારે આંગણે રમવા દેજો. એ હાકલ પડે રે માને હાકલું પડે, આજ મારી માવડીને હાકલું પડે. એ રમવા આવે રે માડી રમવા આવે, આજ મારી માવડી રમવા આવે. એ આજ મારી માવડી રમવા આવે. અદ્ભુત. અને બીજું મેમ કે માતાજીને યાદ કર્યા છે અને આજે તો હું માં મોગલમાના ભાઈલા દર્શન કરીને આવી છું. હા. એટલે બે લાઈન પણ દર્શક મિત્રોને માં મોગલમાને એક ભાવમાં સંભળાવી દઉં. હે મોગલ હુકમની હકદાર, માતું કોરટને કીર્તાર. એ સમર્થ તું સરે કાર્ય મારું, મોગલ માને બા. સમર્થ તું સરે કાર્ય મારું, મોગલ માને બા. એ હા મોગલ હા મોગલ હા મોગલ હા. એ હા મોગલ હા મોગલ હા મોગલ હા. અદ્ભુત. ખૂબ ખૂબ આભાર તમારો રેખાબેન, તમે અમારી જોડે વાત કરી અને દર્શકો માટે તમારા આટલા સુંદર સુંદર ભજનો અને ગીત તમે સંભળાવ્યા. થેન્ક યુ મેમ. અને આજે પણ હું ખૂબ જ એક રાજીપી વ્યક્ત કરું છું કે વીટીવીના માધ્યમથી જ્યારે મને આ ઇન્ટરવ્યૂ તમારા થકી જે મળ્યું છે, તો વીટીવીના તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને બસ વધુ કાંઈ નહીં કહેતા સૌને મારા જય માતાજી, મહાદેવર, જય મોગલમાં.